બોલી ઓમ નમઃ નારાયણ કી જય। હવે સાથોસાથ ભજનના કલાકાર શ્રી બોલી હનુમાનજી મહારાજ શ્રી ભરતજી ભરત એટલે બાપ, જેનું નામ લેવાથી જગતનું ભરણ પોષણ થશે। હવે તમે પ્રશ્ન કરી શકો કે બાપુ ભરતની માળા કરી તો આપણું ભરણ પોષણ થઈ જાય, આપણને રોટલો મળી રહે। પણ તુલસીએ લખ્યું કે જે ચંદ્ર રૂપી રામ જેને જપવો છે એને ત્રણેય ભાઈઓના નામનું અનુસરણ કરવું પડશે। જેને રામ જપવો છે એને ભરતની જેમ રહેવું પડશે। આજે લોકો કહે ને કે રામ રામ કરીએ છીએ, રામ રામ બોલ છતાંય કેમ કાંઈ પરિણામ નથી આવતું, એનું કારણ છે કે જેને રામ જપવો એને ભરતની જેમ રહેવું પડશે। ભરત એટલે ત્યાગની મૂર્તિ, અને ત્યાગ્યું એટલે છોડ્યું નહીં, છૂટી ગઈ। જે ત્યાગ છે એના અંદરથી આવે અને ત્યાગ છૂટી જાય। ખબર તમે મૂક્યું હોય ને એ તો યાદ આવે, પણ ભૂલાઈ જાય ને યાદ જ ન આવે। ભરત ત્યાગની મૂર્તિ, જેને રામ ભજવો છે એને ત્યાગવું પડશે। હવે તમે કહો બાપુ એ તો ન થાય, થઈ શકે મેરે ભાઈ બહેન, તમે કોકની ઈર્ષા નહીં છોડી શકો, નિંદા ન ત્યાગી શકાય, કોકનો દ્વેષ કરીએ તો ન ત્યાગી શકાય, પણ 500 રૂપિયા દેવા હોય તો ત્યાગી શકાય, પણ નિંદા નથી ત્યાગી, કોકની ઈર્ષા નથી છોડવી। 500 જોતા લઈ જાઓ, બાકી ઈર્ષા નહીં છોડવી। જેને ભજન કરવું, જેને રામની જેમ રહેવું છે, તેને રામ જપ નહીતર બાપ લખ્યું છે, સ્પષ્ટ શાસ્ત્રોમાં લખાયું છે કે જેનું સ્મરણ કરવાથી આરામ વિશ્રામ ને વિરામનો અનુભવ થાય થાય થાય। કેમ ન થાય? પણ પછી ભરતની જેમ જીવવું નથી। અને ભરત 3 થયા। એક ભરત છે અયોધ્યાના પુત્ર મહારાજ દશરથજીના ભરત, જેને દિવસ રાત મારો રામ ભરતની માળા કરે, જગ જપે રામ, રામ જપે ભરત, ભરત ભરત। ઘણી વાર પૂછતા જાનકીજી મહારાજ શું કરો છો, આટલું મોડું થયું, શું જઈએ પ્રભુ? ભગવાન જવાબ આપતા વૈદેહી મને કઈ કઈ નંદીની સુવા નથી દેતો, મને ભરત સુવા નથી દેતો। જાનકી સૌ અહીંયા ચિત્રકૂટમાં બહુ જ 5 વૃક્ષોનું સુખ મળે છે, શીતળ છાયા છે, ચિત્રકૂટ રઘુનંદન છાયે મને ગમે છે, પણ દેવી ભરત મને સુવા નથી દેતો। આ છે ભરત। ભરત 3 થયા। એક અયોધ્યાના ભરત, બીજા મહાભારતના ભરત, જેનું નામ આ દેશનો ભરત ઉપરથી ભારત પડ્યું છે, એ ભરત। અને ત્રીજા ભરત થયા છે શંકુતલાના પુત્ર ભરત। 3 ભરત થયા। યાદ રાખજો, ભરતનો શબ્દ છે કાના માતર વગરનો ભરત, બીજો શબ્દ છે જગત ખાલી, ભરત ખાલી, ત્રીજો શબ્દ છે ભગત ખાલી। વિશેષણ મુક્ત શબ્દ મારા તુલસી, બહુ તુલસીદાસજી મને કોણ
કાનાભાઈ કોણ? કાલે કહેતા હતા બાપુ રામાયણ વાંચું છું પણ એના અર્થો તો આવડે નહીં, અમે સરળ ચોપાઈ વાંચીએ. વાંચો બાપ, તોય બધાને તો ક્યાંથી એ તો ઉપરવાળાની ઈચ્છા સમજાશે જરૂર. બાકી એક એક શબ્દના અર્થો જ્યાં જ્યાં તુલસીદાસજી એક પોઈન્ટ મૂક્યો છે ને એની પાછળ પણ બહુ જ અર્થઘટ. જ્યાં જ્યાં રામાયણમાં એક વાર શબ્દ આવે ને એની નીચે વાંચો એટલે બહુ જ વિસ્તારથી કથા નીકળે. લખ્યું છે એક બાર, એક બાર, એક બાર. ગીતામાં લખ્યું છે સમ સમ સમ, અર્જુન સમ સમ. રામાયણમાં લખ્યું છે સબ સબ સબ. મારા મહાભારતમાં લખ્યું છે સન સન સન. આ બધા એના પોઈન્ટ મૂકેલા છે અને એના ઉપર તમે ચાલો તો ત્રણ ભરત, રામ પણ ત્રણ, ત્રીજું નામ છે લક્ષ્મણજી, જગતનો આધાર, જેને મારા તુલસીએ કીર્તિ ધજાનો દંડ કહ્યો છે. જેને રામ જપો ભરતની જેમ છોડવું. ત્રીજું લક્ષ્મણ ધરતીનો ધારણ કરનાર છે, શેષા અવતાર છે. એટલે તુલસી કહે જેને રામ ભજવો એને કોકનો આધાર થઈને જીવવું. આપણે બધું નહીં આપી શકીએ પણ કોક અન્ન પાણી વિના બેઠવું હોય તો એનો આધાર થઈને ઉભું રહેવું. કોઈની પુત્રી પુત્ર અથવા તો મા બાપની કર્મ ક્રિયા ચાલતી હોય અને બાપના દાડા વિના બેઠો હોય તો એને મદદ કરવી કે બાપ અમે તું જે જાતિ જ્ઞાતિ જે હોતે તારી દીકરીના લગ્ન છે ને બાપ કે હા રડમાં મારા બાપ હું બેઠો છું લઈ જાતો. અને કદાચ ન આપે તોય મારો તુલસી કહે તમારા પુણ્યના ચોપડે ચડી ગયું. ભરતની જેમ ત્યાગવું અને લક્ષ્મણની જેમ કોકનો આધાર ધરતી માથા ઉપર રાખી આધાર બન્યો છે મારો લક્ષ્મણ. અને ચોથું નામ છે શત્રુઘ્ન, વેદ પ્રકાશા. વેદનો પ્રકાશ છે શત્રુઘ્નજી મહારાજ. વેદ નથી પણ વેદનો પ્રકાશ છે, એની ઝલક છે. શત્રુઘ્નજી મહારાજ એટલે કોણ? બિલકુલ રામચરિત માનસનું મૌન પાત્ર, ચૂપ, ક્યાંય બોલે નહીં. અને જે દી બોલ્યા તે દી પોતે ન બોલ્યા, એના આંખના આંસુ બોલ્યા, અદ્ભુત બોલ્યા. હા, શત્રુઘ્ન તો ઉર્મિલા અને શત્રુઘ્ન બે તો બે જ વખત બોલે છે પણ મારો તુલસી તો લખે, હું લખી નથી શક્યો. તુલસીદાસજી ચોપાઈ બંધ કરી દીધી. વાંચો રામાયણમાં અડધી ચોપાઈ આવશે, અડધી નહીં હોય, ચોપાઈ જ નહીં હોય અડધી. આપણે એમ થાય કેમ અહીંયા અડધું જ લખ્યું હશે? ત્યારે તુલસી સ્પષ્ટ કહે કે શત્રુઘ્નજી મહારાજ બોલ્યા છે, આટલું જ બોલ્યા. ઉર્મિલા આટલું જ બોલી. ઘણી વખત આપણા પારિવારિક કુટુંબમાં નથી, કેટલાય હોય મૌન હોય, બહુ ચૂપ રહેતા હોય, ઘરમાં જ રહેતા હોય પણ ચૂપ બહુ ઓછું બોલે. અને એ જેથી બોલવાના હોય તેથી આખું ઘર એની જીભે લટકતું હોય કે આજ કંઈક બોલશે દાદા, આજ દાદા કંઈક કહેવાના છે. બહુ અદ્ભુત રામચરિત માનસમાં તો ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર પડ્યા છે. અને હવે બાપ વિનંતી કરું, બાપજીને પધાર્યા છે, બે શબ્દો આશીર્વાદના મને તમને આપે. સંતોની વાણી એ તો પવિત્ર વાણી છે બાપ. મારા તમારા કર્ણને પવિત્ર કરનારા આવા સુંદર. અને આપણે તો શું સંસારી છે, તપસ્યા અને તપસ્થલીથી જે પાક્યા છે ફળ. અને તમને ખબર છે દુનિયાનો નિયમ છે કે પક્ષીનો નિયમ ફળ પાકે ને એટલે ચાંચ મારવા જાય. એટલે આવી ઘણી બધી કસોટીઓમાંથી પાર થઈ. અને એટલા માટે મેં ગાયું તો બા કે નથી મળતા મફતમાં એના મૂળ ચૂકવા પડતા સાધુને, આ સંતોને સંતપણા એ નથી મફતમાં મળતા. ફરી બજાર જો ને કોઈ કોઈ તેલ કળાવા ઘરની નારીને જેને દાન
જેના નવલતા સંતોને સંતપણા એ વાણી નથી આવા સંતો આજ પર આ પૃથ્વીમાં છે. આઈએ આશીષના બે વચનો અભિદાનંદ બાપુને વિનંતી કરું અને તમને, કારણ કે ગણેશભાઈ દેવપુર રહે છે એટલે એના બધાના ગાઢ સંબંધ છે અને મારી સાથે પણ ઘણી વખત કથાઓમાં અમે મળ્યા છે. મારા સાધુને તો બીજું શું મળવાનું, છૂટા પડવાનું. આજકાલ અમારે તો કહેવત છે ને કે જ્યાં મેળો અહીંયા રામદા ભેળો. આઈએ બાપજીને વિનંતી કરું અને એમને બે શબ્દો વચન આપું. नमो पार्वती पति हर हर महादेव सर्वेश्वर महादेव की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। बजरंग बली की जय। ध्यानमूलम गुरुमूर्ति पूजामूलम गुरुपदम मंत्रमूलम च परमात्मने नमः। આજે મિયાણી મધુવનની અંદર જે રામકથા શેણોજીયા પરિવાર દ્વારા થયેલી છે, બહુ આનંદની વાત છે. અમારે ભક્ત શ્રી દિનેશ બાપુ ઘણા જૂના પરિચય છે. ઓકે, રામાયણ તો ઘણી જગ્યાએ થતી જ હોય છે. રામાયણ કથા શું કામ? મનુષ્ય જીવન મળ્યું છે પરમાત્માને પામવા માટે, અને આ જીવ સંસારમાં હાય હાય કરીને થાકી ગયો હોય છે, અને એ થાક ઉતારવા માટે કથા હોય છે. આપણે જન્મ પરમાત્માને ભજવા માટે મળ્યો છે, પરંતુ આ પ્રકૃતિનો સંગ આજે જન્મ લે એટલે પરમાત્માને ભૂલી જાય છે, અને હાય હાયમાં પરમાત્મા યાદ આવતો નથી, એટલે આ જીવ સંસારના તાપમાં દુઃખી થતો હોય છે. અને એને સુખી થવા માટે હરેક જીવને સુખ જોઈએ છે, કોઈને દુઃખ જોઈતો નથી. હરેક જીવને આનંદ જોઈએ છે, હરેક જીવને ભગવાનના દર્શન જોઈએ છે. પરંતુ પરમાત્મા દર્શન ક્યારે થાય? અને દર્શન કરવા માટે શું કરવું પડે? પરમાત્માના દર્શન માટે આપણા મનને પવિત્ર કરવું પડે. મન પવિત્ર થાય તો જ પરમાત્મા મળે. અને મન પવિત્ર શેનાથી થાય? આપણને કોઈ પણ પ્રકારની કંઈ ખબર ન પડતી હોય તો આપણે કથા કીર્તન સાંભળીએ તો આમાં અનેક સંતો ભક્તોના ચરિત્ર આવ્યા હોય. ભરતજીને હમણાં પ્રસંગીઓ કે એને ભગવાનને પામવા માટે એ કેટલા ભાવ્ય ભોર, કેટલા પરમાત્મા સિવાય એને કાંઈ બીજું દેખાતું જ નહોતું. પોતાના શરીરનું ભાન નહોતું રહેતું. આપણને આપણા શરીરનું જે દેહાભાસ ભૂલાય ત્યારે આપણને પરમાત્માના દર્શન થાય. મન છે એ તો હંમેશા ચંચળ અને અસ્થિર જ છે. ગીતામાં પણ ભગવાને કીધું છે અર્જુનને, પરમાત્માને, કે હે ભગવાન, કદાચ વાયુને પકડી શકાય, આકાશને બધ ભરી શકાય, પણ મન વશ કરવું મુશ્કેલ છે. ત્યારે પરમાત્માએ કીધું અસંશય મહાબાહો મનો દુર્ગ્રહ શહેરેન અભ્યાસન તો કોંતે વૈરાગ્ય ચક્ર હતે. હે અર્જુન, તો કે એવું જ છે, છતાં હંમેશા માટે અભ્યાસ હોવો જોઈએ. અભ્યાસ અને વૈરાગ્ય, આપણે બધાની વૈરાગ્ય એક વાર તો આવે જ છે. કારણ આજે જ્યારે ભર નિંદ્રામાં સૂઈ જાય ત્યારે આપણું કોઈ નથી, અને આપણા શરીરની પણ આપણને ભાન નથી. અને જ્યારે આપણે ઉઠીએ ત્યારે આપણને ખબર પડે કે હું અહીંયા છું કે અહીંયા છું. એટલે પરમાત્મા આપણા નજીક છે,
એ સમયમાં જે આપણને જીવાડે છે એ જ પરમાત્મા છે. આપણી અંદર પરમાત્માને પામવાના ખરેખર બે જ રસ્તા છે, એક મનોમાર્ગ અને એક પ્રાણ માર્ગ. મનોમાર્ગ એવો છે હા સરળ કે મીરા, નરસિંહ મહેતા, ગોરા કુંભાર, સબરીબાઈ આ બધા રામ 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 કરતા કરતા પોતાના દેહનો ભાન ભૂલી ગયા. જેમ બરફ તડકો લાગીને ઓગળી જાય એમ પરમાત્મા નામમાં ભાન ભૂલી ગયા. એ લોકોને ભાવ આવેશમાં ભાવ સમાધિ લાગી ગયા અને પરમાત્માનું દર્શન થઈ ગયા. અને બીજો રસ્તો છે કે યોગ માર્ગ છે. યોગ માર્ગમાં શરીરને સમજે છે. આ શરીર છે એમાં 49 વાયુ છે, 10 દ્વાર છે અને આ શરીરમાં 72,000 નાડીઓ છે. 72,000 નાડીમાં 14 નાડી મુખ્ય છે, 14માં 3 નાડી મુખ્ય છે અને 49 વાયુમાં 5 વાયુ મુખ્ય છે અને 10 દ્વારમાં 1 દ્વાર મુખ્ય છે. એવી રીતે 9 દ્વારથી હંમેશા આપણી શક્તિ નષ્ટ થાય છે, 10મો દ્વાર હંમેશા બંધ હોય છે. એને ખોલવા માટે યોગી લોકો 9 દ્વાર બંધ કરી અને પ્રાણને અપાનને ઉત્થાન કરી અને પ્રાણને 10મા દ્વારા ચડાવે ત્યારે આ લોક જીવ સમાધિ અવસ્થામાં જાય છે, ત્યારે તેને પરમાત્મા દર્શન થાય છે. આ સાવ સરળ અને સહેલો રસ્તો છે, પરંતુ એના માટે આપણે મનને શુદ્ધ કરવું પડે, કોઈ સદગુરુનું ચરણો લેવું પડે, આપણે કથા કીર્તન કરવા પડે, પરમાત્માની પૂજા આરતી કરવી પડે, સવારે ઉઠી અને માતા પિતાને દર્શન કરવું પડે ને વંદન કરવા પડે. આ જીવ જેટલો નમીને રહે એટલે જેટલો નિર્મળ રહે એટલો જલ્દી શુદ્ધ થાય છે અને જલ્દી પરમાત્માનું દર્શન થાય છે. હરેક જીવને સુખ જોઈએ, હરેકને શાંતિ જોઈએ, પણ કુંતા માતા જેવા તો લાખોમાં કોક જ હોય કે પરમાત્મા તો મને દુઃખ થોડું થોડું આપજે જેથી તમને ભૂલીએ નહીં. આપણને અતિ સુખ આવી જાય તો ભગવાનને ભૂલી જઈએ છીએ, પણ સુખ શું છે આપણને ખબર નથી. સુખ છે એ પરમાત્માના નામની અંદર સુખ છે. એ સુખ આવે તો પછી ક્યારેય જતું નથી, બાકી સુખ તો આવે છે અને જતા રહે છે. એ ક્ષણિક સુખ છે. એટલે આપણને આજે જ્યારે આવ્યો ત્યારે કાંઈક પુણ્યનો ભાથો લઈને આવ્યો અને હાથની મુઠ્ઠી બંધ કરીને જન્મ લીધો, પણ જ્યારે જાય ત્યારે ખુલ્લા હાથ કરીને જાય છે કે હું આ મનુષ્ય જન્મ લીધો પણ કાંઈ પણ કરીને કાંઈ પણ પુણ્ય કમાઈને જતો નથી. એટલે આપણે પરમાત્માને પામવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણે સેવા, સ્મરણ, કીર્તન જેટલું થાય એટલું આ ચાલતા બેસતા ઉઠતા એમાં કોઈ ચોઘડિયું નડતું નથી, કોઈ સમય નડતો નથી. કાળ ચોઘડિયા પણ પરમાત્માનું નામ લેવાય છે અને કાળ ચોઘડિયામાં પણ પરમાત્માનું નામ લેવાથી આપણું પુણ્ય વધે છે અને સત્કર્મ કરનારને હંમેશા કોઈ પણ વિઘ્ન આવતું નથી. કીધું છે કે હરિની ભજતા હજુ કોઈ લાજ જતા નથી જાણી. જેને જેને પરમાત્માને ભજન કર્યું છે એની પાસે ભલે ખાવા કંઈ નથી, જેને રહેવા મકાન નથી, પણ જેની સાથે પરમાત્મા છે એને કોઈ દી ઊની આંચ આવી નથી. અને જે ભક્તિ કરે છે એને સમાજ તિરસ્કાર કરશે, સમાજ દુઃખ આપશે, સમાજ ત્રાસ આપશે, પરંતુ એની સમાજનું દુઃખ કે ત્રાસ ભક્તને લાગતો નથી. કારણ એની ઉપર પરમાત્માના હાથની છાયા હોય છે, એટલે એની અંદરની શીતળતા હોય છે. એ દુઃખ તો એને લાગે છે જેને પાપ હોય, જેને પરોપકારમાં જીવન ન હોય, જેને ખોટું કરવું હોય એને દુઃખ લાગે, એને ડર લાગે અને એને અશાંતિ ઊભી થાય છે. બાકી જે ભક્તિ કરે છે એને કોઈ દિવસ અશાંતિ ઊભી થતી જ નથી. એટલે હંમેશા આપણને આવી કથા મળે તો આપણા બહુ ભાગ્ય છે. જે કથા છે એમાં અનેક ભક્તોના ચરિત્ર આવે છે, સબરી, જટાયુ, ભરતજી અને એવા ઘણા સંતો વિભીષણ જેને કેવું કેવું કર્યું છે. તો વિચાર કરો, અસુરની આખી નગરી ત્યાં કોઈ પણ રામનું નામ લે, રાવણની જગ્યામાં વિભીષણ એકે ભક્તિ કરી. જેને પરમાત્માનું ભજન કરવું છે એને કાંઈ પણ નડતું નથી અને જેને ભજન કરવું નથી એને ગમે તેટલી સગવડતા પોતે કરી શકતા નથી. આ જીવ જો પુણ્યશાળી હોય તો એને ગમે તે જગ્યાએ રહે, ગમે ત્યાં રહે તો એની પરમાત્માની ભક્તિમાં કાંઈ આંચ આવતી નથી. અને ભજન કરવા માટે કાંઈ છોડવાની જરૂર નથી, આપણું મન બદલવાની જરૂર છે. જગ્યા છોડવાથી કાંઈ મન બદલતું નથી, મન તો આપણી સાથે જ હોય છે. એટલે મનને સુધારવું હોય તો આપણું મન પવિત્ર કરવું પડે. મન પવિત્ર કરવા માટે કથા સાંભળવી અને આપણું મનથી માનસિક જાપ કરવા જોઈએ ભગવાનના. એમાંય જો સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3 કે 6 સુધી માણસ ભગવાનનું સ્મરણ કરે તો દિવસના તમે 10 કલાક કરો અને સવારે 3 થી 6 ની અંદર 1 કલાક કરો તો 2 બરાબર થાય છે. અને એમાં માનસિક જપ કરે, બોલ્યા વગર, જીભ હોઠ હલ્યા વગર, એ જપનું ફળ અનેક ગણું મળે છે. અને પરમાત્માનું સવારે 3 થી 5 ની અંદર પ્રકૃતિ શાંત હોય છે, ત્યારે વાયુમંડળની અંદર દેવી દેવતાઓ ઘૂમતા હોય છે અને એના દર્શન આપણને જલ્દી થાય છે. ત્યારે પ્રકૃતિ શાંત હોય એટલે માણસને પરમાત્માના દર્શન જલ્દી થાય છે. એટલે મનુષ્ય જન્મ પરમાત્માને પામવા માટે જ મળે છે અને મળ્યો હોય તો એને પામી લેવા જોઈએ. કારણ આજે 84 લાખ યોની ફરે ત્યારે એક જ વાર મનુષ્ય જન્મ મળે છે અને મળ્યા પછી
આપણને સમજણ હોવી જોઈએ કે આ ફરીવાર આવશે કે નહીં. તો આવ્યો છે એને સુધારી લેવો જોઈએ, એને જવા ન દેવો જોઈએ. બાકી સંસારના સુખ તો 84 લાખ પેઢીમાં ગમે જાય એ મળવાના જ છે, એને માટે મહેનત કરવી પડતી નથી. અત્યારે આપણી જ્ઞાતિઓમાં એવું એક ખોટો મુદ્દો કોર્સ આવી ગઈ છે કે છોકરી નથી મળતી કે આમ નથી મળતું, પણ ગમે તે યોનીમાં જા ત્યાં તો એ લોકો નીતિ નિયમમાં છે, એટલા માટે એ લોકોને વધુ સુલભ છે, આપણા માટે દુર્લભ છે. એનું કારણ કે આપણે ન કરવાનું કરતા હોઈએ, ન ખાવાનું ખાતા હોઈએ, ન બોલવાનું બોલતા હોઈએ અને ન જોવાનું જોતા હોઈએ. એ બધું પરમાત્મા સમજી શકે, આપણે સત્ય સમજી શકતા નથી. સત્ય સમજવું ઘણું મુશ્કેલ છે. એટલે પ્રથમ ભક્તિ છે સંતનો સંગનું શું કામ કીધું? એક દાખલો છે કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા. સત્સંગ છે એ વિશેષ છે ને સત્સંગની તાકાત છે એ ઘણી મોટી છે. નારદ મુનિ એક વખત ફરતા ફરતા ભગવાન પાસે ગયા, કૃષ્ણ ભગવાન પાસે, કે ભગવાન મને સત્સંગ કરો, મને સત્સંગ જ સાંભળવો છે. તો કે તમે જાઓ પરદેશમાં જાઓ, તે જે પહાડ છે પહાડ નીચે ઉતરશો એટલે એક હરણ છે, એ હરણી જન્મને એ બચ્ચાને જન્મ આપે છે, એ તમને સત્સંગ થશે. તો નારદ મુનિ તો પહાડ નીચે ગયા તો એક હરણી બચ્ચાને જન્મ આપતી હતી અને બચ્ચાનું હરણની પાસે નારદ મુનિ ગયા અને જ્યાં જોયું તો બચ્ચાની સામે જોઈ અને બાજુમાં બેઠા તો બેની સામે સામે એક દ્રષ્ટિ થઈ કે બચ્ચાનો પ્રાણ જતો રહ્યો. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા કરતા ભગવાન પાસે આવ્યા. ભગવાન મને સત્સંગ સાંભળો છે, તમે મને સત્સંગ કરો, હું સત્સંગ માટે આવ્યો છું. તમારે સત્સંગ જ સાંભળવો છે તો તમે અરે ભગવાન કે હું ગયા આવી રીતે અમારી બેન એક દ્રષ્ટિ થાય કે હરણનું બચ્ચું મરી ગયું. એટલે મને આવો દોષ, એવા દોષની વાત નથી. તમારે સત્સંગ જ સાંભળવો હોય તો તમે આ ઉત્તર દિશામાં જાઓ, એક વડનું ઝાડ છે એમાં પોપટનું બચ્ચું છે, એ તમને સત્સંગ કરશે. તો નારદ મુનિ ભગવાન કહે એટલે કરવું પડે ને સત્સંગ માટે જવું પડે. તો વડના ઝાડ પાસે ગયા, એ જે બખોલમાં જોયું તો પોપટનું બચ્ચું હતું, હાથમાં લીધું, આ નામ જે આમાં ફેરાવે જ્યાં પોપટની ને બચ્ચાની નારદ મુનિ એક દ્રષ્ટિ થઈ એ બચ્ચાનો પ્રાણ વહી ગયો. તો નારદ મુનિ બચ્ચાને મૂકી અને પાછા નારાયણ નારાયણ કરતા ભગવાન પાસે આવ્યા. ભગવાન તમે મને સત્સંગ કરો, મને તો અમારા હાથથી જીવ જ્યાં જાઓ ત્યાં જીવ હિંસા થાય છે, તો મને આમાંથી બચાવો. ભગવાન કે તમારે સત્સંગ જ સાંભળવું હોય તો આપણે ગૌશાળામાં જાઓ. કે ગાયના વાછરડિયા જે જન્મ લેતો છે એ તમને સત્સંગ કરશે. ભગવાન અહીંયા તો બધા પશુ પક્ષી હતા, શાળામાં જાઓ અને ગુવાડ કદાચ મને મારે તો શું કરું? ત્યાં જવાનું બચ્ચું મરે તો કે તમારે સત્સંગ સાંભળો હોય તો તમે જાઓ. તો નારદ મુનિ તો ગૌશાળામાં ગયા અને ગુવાડને પૂછ્યું તો કે આ ગાય અત્યારે તો વાછરા પાછી ગયા અને વાછરાને હાથ ફેરવી જ્યાં પંપાડે અને જ્યાં સામે જોયું તો વાછરો મરણ પામે ગયો. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ઘરે આવ્યા પાછા ભગવાન પાસે, ભગવાન મને સત્સંગ કરો, મને દુઃખ લાગે છે, જ્યાં જાઓ ત્યાં જીવ મરી જાય છે. તો કે તમારે સત્સંગ સાંભળવો હોય તો કે તમે ફલાણી જગ્યાએ જાઓ, એક રાજાના ઘરે કુંવરે જન્મ લીધો છે, એ તમને સત્સંગ કરશે. તો ભગવાન આ તો બધા પશુ ને પક્ષી હતા, આ રાજાના ઘરે જાઓ અને કુંવર જે કદાચ પ્રાણ છોડી દે તો મારે શું ભલે થાય? ભગવાન કે તમારે સાંભળવું હોય તો જાઓ. એ ભગવાનનો અપમાન તો થાય નહીં. તો પરમાત્મા પાસે ગયા, પરમાત્મા કીધું એ પ્રમાણે ગયા, રાજમહેલમાં ગયા અને જૈન તરત રાજ કચેરીમાં તો સાધુ સંતોનું ખૂબ માન હોય, રાજ દરબારમાં રાણીવાસમાં બધે સંતોને માટે માન હોય. એટલે એમને તુરંત બોલાવ્યા, આ સંસ્થાન આપ્યું, બેસાડ્યા, પાણી પીવડાવ્યું અને કીધું બોલો પધારો, કેમ પધારે? તો કે તમારા ઘરે કુંવરનો જન્મ થયો છે. બધા પહેલા નાર વધામણી આપે એટલે રાજા ખુશ થઈ ગયા. ઓહો, હલો, અમારા તો કે હો ભાગ્ય અમારા ઘરે કુંવરનો જન્મ. હવે એમને મળવું છે પણ એમાં એવું હોવું જોઈએ કે રૂમને 2 દરવાજા હોવા જોઈએ. એટલે એને વિચાર એવો કર્યો કદાચ બાળક મરી જાય તો હું બીજા દરવાજેથી નીકળી જાઉં અને અહીંયા મારા સિવાય એ બાળક સિવાય કોઈ હોવું ન જોતો. રાજા કે તથાસ્તુ. રાણીવાસમાં સમાચાર મોકલાવ્યા કે નારદ મુનિ માટે આ વ્યવસ્થા કરી આપો. તો એક નાની ખાટલી મંગાવી એમાં બાળકને સુવડાવી અને નારદ મુનિને ત્યાં બોલાવવામાં આવ્યા. તો નારદ મુનિ ત્યાં બાળક પાસે ગયા તો બાળક બોલ્યું, પધારો નારદ મુનિ. નારદ મુનિ કે એક દિવસનો જન્મેલું બાળક બોલે, આવો આવો, કેમ પધાર્યા? સત્સંગ સાંભળાયા? તો કે હા. તો સાંભળો કે પેલા જન્મમાં હું એક હરણને પેટ જન્મ લીધો, ત્યાં મને કે સંતનો સંગ થયો
તેનાથી ઊંચો કે પોપટને ઘરે જન્મ લીધો. ત્યાં મને સંતનો સંગ થયો તો ગાયને વાછરને પેટે જન્મ લીધો, અને ત્યાં સંતનો સંગ થયો તો મને ક્યાં મનુષ્ય જન્મ મળ્યો છે. તો આ સત્સંગની તાકાત છે. અને હવે મને સંતનો સંગ થાય એટલે આજીવનમાં મુક્તિ પામી જાય. એટલે પરમાત્મા સાધુના સંઘની જે પરમાત્માને પામેલા સંતો છે એની નજીકમાં રહેવાથી, એના નજીકમાં જવાથી આપણને એ સત્સંગનો લાભ એમ જ થઈ જાય છે. કાંઈ બોલે કે ના બોલે એવું નથી. ઝાડ હોય થોડો તડકો હોય, નજીક જાય એટલે છાયો મળે જ. એટલે સંતની નજીક જાય, બોલે કે ના બોલે, પણ એનું પુણ્યનું ફળ આપણને અવશ્ય મળે છે. એટલે કોઈ એવા અનુભવી સંત હોય, કોઈ એવા પરમાત્માને પામેલા હોય, એના અવશ્ય દર્શન કરવા જોઈએ અને પરમાત્માને ભજવા જોઈએ. આ ભજવા માટે મળ્યો છે. અને આ કથા થાય અને બધાએ હંમેશા સવારે ઉઠી અને એક કલાક ભગવાનનું નામ લેવાનો સંકલ્પ કરે એવી હું પ્રાર્થના કરું. અને બધાએ આપણે જો મોટા વડીલો નામ લઈશું તો આપણા બાળકમાં સંસ્કાર આવશે, બાળકમાં સંસ્કાર આવશે, પેઢી સુધરશે અને બધાએ પરમાત્માના રામમય બની જાય. એટલે આપણે કોઈ પણ પ્રકારના કુસંસ્કાર ના આવે, કુટેવ ના આવે, અને આપણા ગુરુ કે બીમારી ના આવે. અને રામ નામની કે ઔષધિ છે, ખરી નીતિથી ખાય, અંગે પેડાવે આપે નહીં, મહારોગ મટી જાય, કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવું પરમાત્માનું નામ છે. તેવું આપણે બધા ભેગા મળીને લઈએ અને પરમાત્માને યાદ કરીએ. અને ખૂબ ખૂબ પરમાત્મા બધાને સુખ આપે, શાંતિ આપે અને સમૃદ્ધિ આપે. એ સાથે એનું સુખ. મને અને તમને જીવન ની સાર્થકતા અને સફળતા માટે સત્સંગ વિશે સુંદર ચર્ચા કરી. આइए રામકથામાં પ્રવેશ કરીએ. શ્રી અયોધ્યા સમ્રાટના રામ જેને જપવો છે એને પાછળના 3 નામની વિધા સમજવી પડશે, તો જ રામ સાર્થક થશે. નહીતર ચોર પણ રામ જપે છે, સાહુકાર પણ રામ બોલે જ છે, સવાલ જ નથી, પણ એનું પરિણામ નથી આવતું. અને સત્ય વસ્તુ તો ત્યારે જ ગણાય કે લાડુ 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 કરી તો લાડુ ન મળે, એના માટે પુરુષાર્થ જરૂરી છે. એમ નામ જપીએ પણ એની પાછળ ભરતની જેમ ત્યાગ હોય. એ જો આપણે સંસારી નહીં ત્યાગી શકીએ, પણ ઈર્ષા ત્યાગો, નિંદા ત્યાગો. જેને ભરતની જેમ ત્યાગ્યું છે એમ લક્ષ્મણની જેમ જેને રામ જપવો છે. લક્ષ્મણ શેષનો અવતાર આખી ધરતી માથા ઉપર ધારણ કરી, એટલે આધાર વિના, કારણ કે ધરતીનો આધાર લક્ષ્મણ છે. એમ આપણે જગતના આધાર ન થઈ શકીએ, પણ આપણા પોતાના તો આધાર થાય. બેન ભૂખી બેઠી હોય તો એને તો આપી, ચોક્કસ વાત આધાર છે. તુલસીદાસજી લખે છે. અને ચોથું નામ છે શત્રુઘ્ન મહારાજ, જે વેદ પ્રકાશ છે, વેદનું જે અજવાળું છે, વેદનું જે પ્રકાશ છે, જે શત્રુતાને મિટાવે છે. ભરતનું નામ લેવાથી શત્રુ નહીં મરે, પણ શત્રુતા જ મટી જશે. દુશ્મન નહીં, દુશ્મનાવટ જ મરી જશે. દુશ્મન મરે તો વળી નવો જાગે, એ મરે તો વળી બીજો જાગે, પણ દુશ્મનાવટ જ મટી જાય તો ખેતરમાં ધ્રોખડ થાય પણ એને કાઢો તો પાછી થાય, પણ એને સાવ બાળી જ નાખવામાં આવે તો એમ મનુષ્ય
નો વેરી નહીં, એનો વેર નથી જાય. તો રામ જપો એને આવી વિધાથી જીવવું. અને મારો તુલસીદાસ જે લખે આ રીતનો સમય બીતે છે. તુલસીએ ગાયું છે જગ જપુ રામ અને રામ જપુ રાજ્ય લખે છે ચારેય ભાઈઓના નામ સંસ્કાર થયા. પૂરું થયું. મારો તુલસી લખે સંસ્કાર જરૂરી છે. ગુરુ તુલસીદાસજીના શબ્દો જે કોઈ વિચાર બુદ્ધિ ને હોય, વિચાર હૃદય ને એટલે મેં ગઈકાલે કહ્યું, નીચીમાં દાદાએ કહ્યું, ગોવિંદ મારી બુદ્ધિ મોહાની છે. રામાયણમાં 2 વખત, 1 વખત શંકર બોલ્યા છે. શિવજીએ કહ્યું, પ્રભુ તમારી આજ્ઞા માથે ચડાવું. રામે કહ્યું, નહીં, ઔડરદાની તમારા માથે ગંગાની ધારા છે. જટામાંથી ગંગાની લત છૂટે અને કદાચ વિચાર થઈ જાય તો કે માટે હૃદયમાં રાખો. Ah
વધારો વશિષ્ઠ રામાયણમાં, કારણ કે વશિષ્ઠ રઘુકુળના ગુરુ છે. ગુરુ કેવો હોવા જોઈએ? વશિષ્ઠ રામાયણમાં લખ્યું છે ભગવાન ના દ્વારે જેથી વશિષ્ઠજી અવતાર લે છે, જન્મતા નહીં, અવતાર જે અવતરિત થાય છે અવતાર છે. તેથી બ્રહ્માને કહ્યું તો વશિષ્ઠજીએ કે હું કોઈનો કર્મકાંડની ક્રિયા કરવા નહીં ચાહું, કારણ કે લખ્યું છે ઉપરોહિત કે કર્મ અતિ મંદા. ઉપરોહિત કર્મ, કોઈનું વિધિ વિધાન કર્મકાંડ કરાવવું એ મારો તુલસી કહે અતિ મંદ છે. તમે કહેશો બાપુ આ તો બ્રાહ્મણ કોઈ નહીં જાણે, કર્મકાંડ તો બ્રાહ્મણ સિવાય કરાવાય નહીં, અને તમે કહો છો કે અતિ મંદ છે. મેં નહીં કહેતા, વશિષ્ઠજી કહે છે, લખ્યું છે. વશિષ્ઠજીએ કહ્યું છે કર્મકાંડ અતિ મંદ છે, પણ સુનો કે જે કર્મકાંડ શમશાન ક્રિયાનો કર્મકાંડ કરે એ જ કર્મકાંડી વિદ્વાન પાછો વિવાહ ન કરાવી શકે. આપણે તો વિવાહ ઈ કરે સોનાપુરી, પાછું ઈ જ હોય. એટલે મારો તુલસી ના પાડે છે. તો બધું ચાલ્યું જાય છે મારા બાપ, અને આપણે ચલાવીએ છીએ. આવું આમ પાંથી બોલવા માંડી ને એટલે જો કેટલા ખોટું લાગે, દુઃખ થાય. આમાં બાપુ અમારું ક્યાં આવ્યું? રેડીમેડની દુકાનમાં બધાના કપડા તૈયાર પડ્યા હોય, પણ કોઈનું માપ લઈને ન ગયો સીવા હોય, એ દુકાન વાળો કે તમારું ફીટ આવે તમારું, આપણે કે 32 નંબર મને આપો એ તમારું. આ રેડીમેડ દુકાન છે, જેને ફીટ પડે ને લઈ જાજો, ન ફીટ પડે મૂકતા જાજો, એટલે હું વળી બીજા ગામ વેચી નાખીશ. બાકી આવશે તો બધાને. અને એક પણ વાત મારી નહીં. હલભાઈ ચોપાઈ સુનાવશો. ઉપરોહિત તુઈ કર્મ કાંડા, વાંચી લેજો કીધે જઈને. ઉપરોહિત કર્મ હે અતિ મંદા, કહ્યું વશિષ્ઠજી કર્મકાંડ હું નહીં જાઉં. તેથી બ્રહ્માએ કહ્યું જાઓ વશિષ્ઠજી, જે કુળમાં તમે કર્મકાંડ કરવા જાઓ છો કે હા એ કુળમાં જાઓ. એક દિવસ વિષ્ણુ આવશે રામ બની, અને તમારા બધા અતિમંદ કર્મને શાંત કરશે. એટલે આવ્યા. અને તમને કહું વશિષ્ઠજીના બધા જ કર્મો ક્યારે બળ્યા? ચિત્રકૂટમાં બેઠા હતા. ભગવાનને ખબર પડી, કીધું. વશિષ્ઠજી બહુ માયક ભાષામાં બોલ્યા. વશિષ્ઠજી માયક ગતિ બોલ્યા. રાઘવ, આવું જાવું, જન્મવું, મરણવું, પ્રગટવું, આ બધી ક્રિયા કર્મ છે બાપ. રાઘવ બાપજી, હા મેં તું કઈ સમજો ને કે આ સુન બેટા, આવવું જાવું, જન્મવું, મરવું, આ બધી ક્રિયા છે બાપ. રાઘવ બાપજી મને કઈ સમજાતું નથી. હા બેટા સુનો, તમે ગયા પછી બાપ
મહારાજ દશરથજીનું મૃત્યુ થયું અને રામ રોયા ચિત્રકૂટમાં. પછી કીધું કે હવે તમે આવ્યા છો બાપજી, મારા બાપની શ્રદ્ધાંજલિ અર્પિત કરી લઉં. અને ગયા રામ લક્ષ્મણ. હવે ત્યાં કર્મકાંડ ગુરુ સિવાય કોણ કરાવે? કોઈ હતું નહીં. અને ધ્યાન દેના, રામના વિવાહમાં વશિષ્ઠજી નથી હાજર છે, વિધિ વિધાનમાં નથી. અહીંયા કર્મકાંડ કરાય. અને એટલું નહીં, રાઘવ પિંડદાન કરાવું તમારા પિતાનું. વશિષ્ઠજી કહ્યું છે, બાપ રાઘવ થોડો ઘઉંનો લોટ મગાવો ને. કે કેમ? કે પિંડ તૈયાર કરવા છે. પિંડિયા પિંડ. રામ નીચે જોઈ ગયા. લક્ષ્મણે કીધું, લખન થોડો કાંટો લાવ ને બાપ. લક્ષ્મણ નીચું જોઈ ગયા. 2-3 વખત વશિષ્ઠજીએ કીધું, આટો આપો ને, પિંડ બનાવવું છે. અને ધાડ રામ રડી પડ્યા. કૌશલ્યા પાછળ બેઠા હતા ને તે દિવસે. કૌશલ્યા રોવા બન્યા. કહેવાય તો નહીં ગુરુને કાંઈ, પણ આખું ગામ રડવા માંડ્યું. એટલે વશિષ્ઠજીને થયું કે મને કોઈ ઉત્તર નથી આપતા, પણ અયોધ્યાનો વંશ રોવે છે કેમ? એના બાપનું પિંડદાન કરતા એને શું થાય છે? કૌશલ્યા વડીલ હતા અને માં હતી. તેથી કહ્યું, ગુરુદેવ માફ કરજો. કેમ? મારો રાઘવ અયોધ્યામાં નથી તો જંગલમાં છે. જંગલમાં ઘઉંનો આટો ક્યાં લેવા જાય? તાપસ દેશ વિશેષ 14 વર્ષ રામ વનવાસી, વિશેષ ઉદાસીન રૂપમાં મારો રામ દર ભટકે છે. એને એક દિવસનું અન્ન ખાવા નથી મળતું. મારો રાઘવ તમને લોટ ક્યાંથી આપે? તમે કહો તો ઈંગુળીના ઠળિયા લાવી એનો આટો બનાવીને આપે. તેવી વશિષ્ઠજી રોઈ પડ્યા કે અયોધ્યા સમ્રાટ ગૌ પ્રતિપાલના સંતાનો પર જેથી પ્રભુની ઈચ્છા ન હોય તેથી મારો તુલસી કહે કે તે દિવસે એનું પિંડદાન કરવા ઘઉંનો લોટ પણ નથી હોતો. ક્યાં બ્રહ્મનો બાપ? મને તો આ લખણ બાપો ભાગ્યશાળી દેખાય છે કે એના પૂર્વજો આટલો કરી શક્યા. બ્રહ્મનો બાપ એના બાપને પિંડદાન નથી આપી શક્યો. ઈંગુળીના ઠળિયા હતા, લોટ નહોતો. વશિષ્ઠજી ત્યારે કહ્યું છે, હે બાપ, પ્રસંગ પૂરો કરો. યાદ કરે છે ભગવાન. ટૂંકમાં મારે કેવું છે એટલું કે અતિ મંદ કર્મકાંડ છે. નામકરણ સંસ્કાર વખતે વશિષ્ઠજીએ નામકરણ કર્યું છે. તુલસી કહે, હૃદયથી વિચાર્યું. ચારે ભાઈઓના નામકરણ થયા. સમય વીતે. દશરથજીના નિયમ પ્રમાણે અયોધ્યાના સમ્રાટ બાપ તુલસીદાસજી લખે, ત્યાં સુધી રામ આવે નહીં ત્યાં સુધી ભોજન ન કરે. કૌશલ્યાજી એક દિવસ કહ્યું, મહારાજ ભોજન કરો. કે બોલે રાઘવને બોલાવો. દશરથ બોલાવા ગયા તો રામ ન આવ્યા. ઘણા લોકો કહે કે રામે મર્યાદા તોડી. નહીં, પણ દશરથજી તુલસી કહે રાજાનો ગર્વ લઈને ગયા હતા. હું રાજા બોલાવું, કેમ ન આવે? ન આવે. ઈશ્વર કહે છે કે રાજાનો ગર્વ લઈને કોઈ આવે તો હું એની મુઠ્ઠીમાં નહીં આવું. પછી દશરથજીને થયું કે હું દશરથ બનીને જાઉં. ન આવ્યા. કૌશલ્યાને એમ થયું કે હું જાઉં. કૌશલ્યા નામનો ગર્વ લઈને ગયા કે હું કૌશલ્યા બોલાવું. તો ભગવાન કહે કદાચ નામનો ગર્વ લઈને કોઈ આવે તો પણ હું નહીં આવું. અને પછી રામાયણમાં લખ્યું છે, ત્રીજી વખત કૌશલ્યા ગયા પણ જનની
જની હઠી થાવા, જનેતા બની ગયા અને રામ દોડ્યા. એનો અર્થ તુલસી કહે ઈશ્વર ત્યારે જ હાથમાં આવે કે પ્રસૂતાની પીડા જેટલી ભક્તિમાં જેથી પીડા થાય તેવી સમજો કે હરી મારો હાથ પકડો છે. જંગની બની ગયા અને રામ આવ્યા, દશરથની નજીક બેસાડ્યા, ભોજન કરવા બેઠા. પણ દશરથજી ભોજનમાં એટલા લીન થયા કે રામ ખોણામાંથી ઉઠીને જતા રહ્યા. એનો અર્થ એ પણ કરી શકાય કે સંસારમાં છીએ, હરિ જપીએ, પણ સંસારમાં એટલું ઇન્વોલ્વ ન થવું કે જેથી કરી ભગવાન ભૂલાઈ જાય. દશરથજીને ખબર જ નથી કે મારી ગોદમાં રામ બેઠો. જમવામાં એટલા લીન, અને તમે જોજો ઘણા જમવામાં એટલા લીન થાય કે એની બાજુમાંથી એનો થેલો લઈને કોઈક વહી જાય તો ખબર જ ન હોય. આવું અમે કેટલી જગ્યાએ કથાઓમાં જોયું. પછી ચીઠી આવે, ભોજન કરીએ, પ્રસાદ લઈએ, અવશ્ય બાપ, પણ શાસ્ત્રકાર કહે છે એ વખતે પણ ઉઠતા અને બેઠતા બંને વખત હરિસ્મરણ આવવું જ જોઈએ. હું ભોજન નથી લેતો, તારો પ્રસાદ લઉં છું. એક ક્ષણ માટે ખાલી આમ મનમાં સ્મરણ કરી લો ને તો ઘણું. મંત્ર તો આપણાથી અપાનાય સ્વાહા ને બાપુ એવું તો આપણે નહીં બોલી શકીએ, કારણ કે એક મંત્ર છે, ભોજનના મંત્ર છે. હા, અપાનાય સ્વાહા, અનાનાય સ્વાહા, આ મંત્રો બોલી મિત્રો તો બધા બોલી, પણ આપણું તો ગજું નહીં. આપણે પણ એનું નામ લઈ અને આરંભ કરીએ તો ભોજન પણ ભજન બની જશે બાપ. દરેક ક્રિયા ભજન છે. સંસાર માટે પણ ભજન છે, પણ ક્રિયાને કર્મ મંદની સાથે જોડી અને હું અને તમે જીવીએ તો આઈએ. હવે ભગવાન રામ અયોધ્યામાં રહે. આ બાજુ મક્ષકમાં એક ઘટના ઘટે છે. વિશ્વામિત્ર બાબા હવે અયોધ્યા પધારે છે. પણ આઈએ વિશ્વામિત્રજીને અયોધ્યામાં પધરામણી કરાવીએ. શું કામ આવે છે વિશ્વામિત્રજીનો, એનો પરિચય આપતા મારો તુલસી લખ્યું છે. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય सुनिए। जे मृग राम बाण के मारे, ते तनु तजे प्रभु धाम सिधारे। बन मृग्या नित खेल जाई। राम मृगलानी साथे खेल करे छे, मारता नहीं। लखू स्पष्ट शब्द लखू थे, बन मृगिया नित खेलन जाए। આપણું બાળક કૂતરાના ગળુડા આવે રમતું હોય તો આપણે કહીને રમે છે, કઈ મારતું નથી, ખેલે છે એની સાથે. રામે મૃગલા માર્યા નથી. ઘણા ગાતા રામે મૃગલો માર્યો, તાણી માર્યા તીર. મારે કોઈ દિવસ રામ એ તો તારનારો છે, લોકો ગાય પેલા વિંધાણા પીછડા પછી વિંધાણા રામ. રામે મૃગલો માર્યો.
મારે કોઈ દિવસ રામ વાંચો તુલસી બનમૃગ્યા તે દી મારો રામ ખેલત એ જાગી ત્યાં પાવન ધ્રુવી એ મારી જી જોઈ ત્યાં તો મૃગલાઓ દોડી દોડી રામ પાસે આવ્યા કે અમારો શિકાર કરો, અમારો શિકાર કરો, અમારો શિકાર કરો. કે બોલે હું શું કરું? અને બોલ્યા મૃગલા, દિન પ્રતિ એમનું રૂપ એટલે રાજા, અમે કેટલા દિવસથી તમારી રાહ જોઈ છે હે રાજા. દિન પ્રતિનુપ અમે દેખાઈ જાય, હવે જે મૃગ રામ બાણ કે મારે તે તન એટલે દે તે તન આ તજી તમે મારા ધામમાં એ સીધાઓ રે. ગુજરાતી બોલું યો ચોપાય છે હિન્દીમાં, પણ હું હાવ ગુજરાતી ચોપાય બોલું. બસ તમે આ તન એટલે દે, તમે આ દેહને છોડીને મારા ધામમાં રે પધારો રે. મૃગલાઓના રામે કહ્યું કે આ દેહ છોડી મારા ધામમાં હાલો. અને જેટલા રહી ગયા એ કૃષ્ણ અવતારમાં પાછા વન રાતે વનમાં જે વનરા વન હતું એમાં જાળવા થઈ થઈ પાછા ઉભા હતા. એ જેટલા રહી ગયા ને એ પાછા અહીંયા આવ્યા કૃષ્ણ પાસે. ગોવિંદ અને તે દિવસે નહોતા આવી શક્યા. આખું વન ભર્યું હતું મૃગલાથી. તમે તો રામ બધાને તારવા આવ્યા હતા, પણ અમે ન આવી શક્યા, એટલે અમે પાછા વનરા વનમાં આવ્યા. મામા મામા એક એક ચોપાઈ કહું ને તો આ ડાયરાને આનંદ આવે છે ને બાપ, મને બહુ આવે છે. ખોટું છે. લક્ષ્મણ દાદો મારા જ કાંધે બેઠો, તમારે બેઠો ન બેઠો મને ખબર નહીં, મારા કાંધે બેઠો. કારણ કે એને બહુ વાલી હતી રામકથા, અને એને જોતું તું એ જડ્યું ને એટલે એ આમ બહારો નથી નીકળતું. બાકી ફોટામાં એ જ્યાં છેડો આવે ને પાઘડી ઉતારીને વ્યાસપીઠને પગે લાગે છે. વાહ મારા બાપ, વાહ મારા છોકરાઓ, તમે મને રાજી કરી દીધો. એ પાઘડી ઉતારી ઉતારી પગે લાગે છે, અને મારે એને રાજી કરીને જાવો જ છે. હા બાપા, હવે મને ભેળા થાવ ન થાવ ખબર નહીં, પણ આધ્યાત્મિક રૂપે હું તને ભેળો થઈ ગયો છું. મારી સાધુતાને એક દાગ ન લાગે એ રીતે મારે કથા કહેવી છે. મારા ગામને પણ આનંદ છે, ગામ ભાગશાળી, અને મારા રામને ગમતો કોળી ભીલ સમાજ બેઠો અને બીજો સમાજ બેઠો છે. જે વંશમાં હું જેલમાં છું, મારો યદુ વંશ પણ આ ગામમાં બેઠો છે. મને આનંદ બહુ છે, ખબર નહીં હવે આ મને ધૂણાવીને ક્યાં તમે લઈ જાઓ મારો નાથ જાણે. બાકી હવે ધૂણ તો આવી છે. હાલભાઈ વગાડવા મોજ મારે બોલ મોજ મારે બાપા, મોજ મારે બોલે બાપા, મોજ મારે મોજ મારે મોજ મારે મોજ મારે
કાંઈ ન કહેવું. એક ભાઈ કંઈક અવળું સાંભળ્યું છે, આની જેમ બંધ થઈ ગયું છે, અવળું સાંભળેલું. એ ઘીરે જઈને કે બાપુ કહેતા હતા, લોજમાં રહેવું, લોજમાં રહેવું, ઘરમાં ન રહેવું રે બાપા મને, લોજમાં રહેવું. ના, લોજમાં નહીં, મોજ. પણ ઘણા મોજમાં રહેવું જ નથી. તમે ગમે તેમ કરો, મોજમાં રહેવું જ નથી. બાવણા જ ચડાવવા છે, એને શું કરો? આ કથા માંડી થઈ, આવા ધંધા કરાય તો હુંય રે. અમે હમણાં નીકળી જવાના. રામના હાથે જે મૃગલા મર્યા, મુક્તિ થઈ. અને હવે આઈએ 1 મિનિટ 1 चौपाई के साथ કથામાં વિશ્વામિત્રજી મહારાજનો થોડોક પરિચય, આગલું ચરિત્ર એવું લખ્યું છે તુલસીદાસજી. રામાયણમાં ચરિત્ર છે, રામાયણમાં રામની લીલા છે, રામાયણમાં ધામ છે. રામાયણમાં તુલસીદાસજી લખે છે નામ, રૂપ, લીલા અને ધામ ચારે વસ્તુ છે. અને આ જીવનમાં નામ, રૂપ, લીલા, ધામ આપણા જીવનમાં છે. આપણું નામે છે, આપણું રૂપે છે, આપણી લીલાય છે, અને જે ઘરમાં આપણે રહી છીએ આપણું ધામે છે. એટલે આપણે ત્યાં કહેવાય છે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું. હવે મારે નથી જાવું હવે મારે નથી જાવું. બધું મારે ઘરમાં નામ, રૂપ, ધામ બધું બન્યા છે. આવો પરિચય આપ્યો. બાજુશ્રી શ્રી રામ જય રામ જય રામ. ગોસ્વામીજી સુંદર ચરિત્ર કહે. હવે આગળનું ચરિત્ર સાંભળો કે અયોધ્યા તો રામ દ્વારા ધન્ય બની ગઈ, પણ બીજી તરફ એક વિશ્વામિત્ર નામક એક મહાત્મા છે. નામ સુનિએ, વિશ્વામિત્ર છે. એટલે આખા વિશ્વના મિત્ર છે. સંત કોણ? પૂરા વિશ્વના મિત્ર એ સંત. સંત જે દિવસે પક્ષા પક્ષી કરે તે દિવસે સંત સંતની રહે. વિશ્વના મિત્ર છે વિશ્વામિત્ર. લખ્યું છે કે વિશ્વામિત્રજી ગાધી રાજાના સંતાન છે. એટલે સંતને કોઈ દિવસ ચિંતા ન હોય, પણ ચિંતા થઈ એવું લખ્યું છે. ગાધી તનયી મન ચિંતા વ્યાપી. તુલસીનો શબ્દ દેખો, જ્યાં ચિંતા શબ્દ આવ્યો ને એટલે વિશ્વામિત્ર નામ કાઢી નાખ્યું. શું કામ? ચિંતા થાય અને ચિંતા કરે સંત નહીં. પાપ કરે સંત નહીં, ચિંતા. અને અહીંયા ચિંતા નામ આવ્યું એટલે તુરંત વિશ્વામિત્ર નથી. વાંચો, ગાધી તનઈ મન ચિંતા વ્યાપી. ગાધી રાજાના દીકરાને ચિંતા થઈ, વિશ્વામિત્રને નહીં છે. ગાધી તનઈ મન ચિંતા વ્યાપી. કારણ હરિ બીનું મર બીનું
આની સાચરી પાપી હરી ચિંતા અને ચિતા ફક્ત મીંડાનો ભેદ. ચિંતા અને ચિતા ફક્ત મીંડાનો ફેર. એક જીવતા બાળે એક મુવા બાળે. ચિંતા હોય ને એ જીવતા હોય જમતા હોય તોય સુકાતા જાય. જીવતા હોય જમતા હોય તોય સુકાય. આ ચિંતા અને ચિતા મીંડું કાઢી નાખો, ચિત્તા મરી ગયા પછી શમશાનમાં બાળે, એનું નામ ચિતા. ગાંધી રાજાના દીકરાને ચિંતા થઈ. વિચાર કર્યો કે હું ક્ષત્રિયનો સંતાન છું, હું શસ્ત્ર રાખું, મારી શકું, પણ આને હું મારી શકીશ, મારી સુબાહુને તાળી નહીં શકું. તો કે લાવ અયોધ્યામાં મેં સાંભળ્યું છે કે દશરથીને ત્યાં આવ્યા, પણ પછી બીજી